રતન વિયાવાની રાહ જોવાનો દિવસ આજે બીજો. રતન હજી સુધી વિયાણી નથી. ગૌશાળાએ જો આટલો વરસાદ પડ્યો છે ને હજી વાટ જોવે છે કે હજી કાંઈક અમને આપો, પણ હવે તમને અત્યારે કાંઈ નહીં. હવે તમને બધાને બપોરે હો. મને તો એવું લાગે કે વિયાઈ રહી છે. તમને શું લાગે? દર વખતે હર્ષદભાઈનો આવે, પણ આજે ચેતનભાઈનો આવ્યો છે કે આવો ગૌશાળાએ રતન વિયાઈ રહી છે. શું આવ્યું? વાસડો આવ્યો, વાસડો. હે તમે તો હમણાં વાસડાને કહેતા હતી. થોડું ખીરું પાવ્યું ને તો બરમાં આવી ગયો. વાસડીને ધાવું હે. હાલો પેલા થોડું વાસડીને ધવરાવીએ ને પછી એને નીણ નાખી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, રતન વિયાવાની રાહ જોવાનો દિવસ આજે બીજો. રતન હજી સુધી વિયાણી નથી. અને મતલબ રહી વાત વરસાદની, વરસાદ આપણે અહીંયા તો ઓછો છે, રાતના આવ્યો પણ એટલો બધો નહીં. પણ આપણા વતનમાં કાઠિયાવાડમાં જે સોમનાથ જિલ્લો છે આપણો, ત્યાં તો હટીને પડ્યો છે એવો. અત્યારમાં જ સવારમાં જ ઘરેથી ફોન આવ્યો અને બધી પૂછા કરી, સમાચાર લીધા કે ત્યાં તમારે વરસાદ કેવો છે. અહીંયા ગરમી વધારે છે અને ત્યાં વરસાદ વધારે છે. ગરમી એટલે ઓહો એની ન પૂછો તમે વાત, એવી ગરમીઓ. અત્યારે પણ બસ નાહીને આપણે પાંજરાપુર જવાની તૈયારી જ કરી છે, તો પણ એવી ને એવી જ ગરમી. પણ પાંજરાપુર જયા પહેલાં આપણે જઈશું આપણી ગૌશાળાએ, રતનને ચેક કરશું. વાડાનો આપણી જે ગૌશાળાનો જે બધા વાડાનો છે એનો માહોલ તમને હું બતાવીશ કે કેટલો વરસાદ થયો, બરાબર. બાકી જો વરસાદ હતો એટલે જ આપણે બેગ છે સાઈડમાં રાખી દીધું હતું. તો બેગ આપણે પાછું રાખીએ ગાડી ઉપર, અને ગાડી ઉપર રાખીને પછી જઈએ અહીંયાથી વાડે. અને વાડે રતનને ચેક કરી, મતલબ ગૌશાળાએ રતનને ચેક કરી અને પછી જાશું પાંજરાપુર. આપણે ઘરેથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ, બરાબર. ગૌશાળાએ જો આટલો વરસાદ પડ્યો છે. ખીચડીમાં જો લાકડા છે થોડા તખીને બહાર આવી ગયા છે, તો એ વળી અંદર નાખી દઈએ એટલે માંડીએ તખવા. વાર છે, હમણાં જ આપણે મૂકીને ગયા એટલા માટે. બાકી હવે આપણે બીજી વાત કરીએ તો સવારના જે આપણું રેગ્યુલર કામ છે એ જ. આજે પણ આને ફર્સ્ટ ક્લાસ પાંદડા છે નાખ્યા હતા, બરાબર. અને ખાઈને હજી વાટ જોવે છે કે હજી કાંઈક અમને આપો, પણ હવે તમને અત્યારે કાંઈ નહીં. હવે તમને બધાને બપોરે હો. મેલી મંગારો કોણ છે આ? પૂનમવાળો, બધા બરાબર. થોડું આંખમાં કંઈક લગાડ્યું લાગે, મળી રહે. હાલો તો એ પછી આપણે એને દવા નાખી દઈએ અને હવે ચેક કરવા જઈએ આપણે રતનને. સામે જો બધા ઊભા છે, રતન એ ઊભી છે, એને ચેક કરીએ. ખાઈ લીધી નીણો અત્યારમાં નાખીને હું બસ ઘરે પહોંચ્યો. અને ઘરેથી પછી નાહી ધોઈ નાસ્તો પાણી કરીને પહોંચે ત્યાં બધું કામ ઓકે. અને હું ઘરેથી નીકળ્યો એટલે બાઇકથી મતલબ આવ્યો અહીંયા સુધી, તો પણ તમે ગરમી અહીંયા ચેક કરો કેવી ગરમી. એટલે એ પ્રમાણે વરસાદ આવવો જોઈએ, બરાબર. આ પ્રમાણે વરસાદ આવવો જોઈએ પણ આવશે નહીં. બાકી અહીંયા થોડુંક તમને ગ્રાઇન્ડરનો અવાજ આવશે તો તમે જરાક જોઈ લેજો, બરાબર ને. મધુ રતનને જો ખબર પડી ગઈ કે આયા આજે અહીંયા જશે કેમ, કારણ કે રાહ જોવાનો આજે છે બીજો દિવસ. જુઓ, મને તો એવું લાગે કે અહીંયા રહી છે. તમને શું લાગે? તે જો દાંડો કરે રહીને જોયું. કાંઈ વાંધો નહીં, થોડી વાર રહીને વળી આપણે આવશું ચેક કરવા એને, બરાબર. ચેક કરશું એટલે શું ખબર પડે. પણ આ ગરમી તો તમે જુઓ, ઓહો રહેવાતું નથી. વરસાદ થોડોક થાય તો સારું, અત્યારે તો થાય તો પણ નુકસાન, બરાબર. તો પણ હવે થશે તો કાંઈ રોકાશે નહીં આપણાથી, અને આપણાથી જે થાય એ કરતા રહેવાનું, બરાબર ને. તો અત્યારે આપણે શું થશે કે જવાશે પાંજરાપુર. તો ચાલો જઈએ પોચા પગે પાંજરાપુર. તો મિત્રો બસ આપણે પોચા પગે પાંજરાપુર પહોંચ્યા. ત્યાં થોડી વારમાં ચેતનભાઈનો ફોન આવ્યો. દર વર્ષે નહીં, દર વખતે હર્ષદભાઈનો આવે, પણ આજે ચેતનભાઈનો આવ્યો છે કે આવો ગૌશાળાએ રતન વિયાઈ રહી છે. મેં કોઈ વાંધો નહીં, હમણાં પહોંચું ગૌશાળાએ. તો ચાલો જાય ગૌશાળાએ અને જઈ ચેક કરીએ રતનને. તો આપણે પાંજરાપુરથી નીકળ્યા ને ફક્ત 2 મિનિટની અંદર જ પહોંચી ગયા અહીંયા આપણી ગૌશાળાએ. ચેતનભાઈ અહીંયા હાજર હતા અને આપણે અહીંયા પહોંચતા તો શું કહે, ગાય વિયાઈ ગઈ. સામે જો હે શું આવ્યું? વાસડો આવ્યો, વાસડો. તમે તો હમણાં વાસડાને કહેતા હતી. શું છે કે ગાય વિયાય થોડું ગુલામણું કરવું પડે, ખોટું બોલવું પડે, બરાબર. એવું હોય. સામે તમે જુઓ રાણીને કેટલી વાર થઈ વિયાણે? 10 મિનિટ થઈ. જો વગરનો એટલે એમનું કમ્પ્લીટ હજી તો 15 દિવસ મૂકી હતી. દૂધ નકરું ખીરાને બદલે દૂધ આવે. સાચી વાત.
સવારમાં હું એકવાર ચેક કરવા આવ્યો હતો ને ત્યારે મને થોડુંક એવું લાગ્યું, મેં કીધું થોડી વાર રહીને ચેક કરવા આવું. મારો તો જીવ અહીંયા જ પડ્યો હતો. બરાબર. તમે ક્યારે આવ્યા હતા? હું તો આગળ કારીગરને બતાવીને પછી તો અહીંયા જ હું પેલા એકવાર રાણી પાસે આટો મારીને પછી જાઉં. રાણી આવતા હતા. એમ અહીંયા દીદી? હા, બસ થઈ ગયા. બરાબર. રાણી જો અત્યારે તમે દૂધ પાય છે, દૂધ નહીં સોરી ખીરું, એક વાર ચોખ્ખી થાય પછી બરાબર દેખાશે. અત્યારે તો એટલું બધું કાંઈ દેખાશે નહીં ને એમાં. ને મેઘા જો ચેક કરવા આવી કેમ બરાબર છે. એ બરોબર છે. તું જાતે ભરીને કે આને ધાવવું લાગે ભમરારું કરતી ને યે એ બધીને ધાવી જાય છે. હા કોઈ ના છોડે, ફરીને ધાવી જાય. ખીરું પાય તો ખીરું પી જાય. રાણીને થોડું ખીરું પાયું ને પછી ચેતનભાઈ નીકળી ગયા છે, એને બહાર જવાનું હતું. અને આપણે થોડી વાર અહીંયા રહેશું અને આપણા એક મિત્રને ફોન કરીએ એટલે થોડી વાર રતનનું ધ્યાન રાખવા આવે ને પછી આપણે જઈએ પાંજરાપુર. અને ત્યાં સુધીમાં મતલબ બપોર સુધીમાં છે એ આ જે પ્લેસેન્ટાને રિમૂવ થઈ જાય, મેલી પડી જાય તો ઠીક, નહીં તો પછી બપોર પછી આપણે ધ્યાન રાખશું. બાકી જુઓ અત્યારે થોડું ખીરું પાયું ને તો બરમાં આવી ગયો રાણી. રાણી હજી એકદમ ચોખ્ખી થઈ જાય, રતન બરાબર એને ચાંટી લે પછી આપણે રાણીને બરાબર ચેક કરીએ કે રાણી આમ આમ અદ્ભુત છે, એમાં કાંઈ ઘટે નહીં. પણ છતાં આમ તમે મતલબ તમારી નજરે જોજો, પણ થોડી ચોખ્ખી થઈ જાય ને પછી ખબર પડે, નહીં તો અત્યારે ખબર પડે નહીં. મેઘા તું વરી આવી હાલ તો. હા, મેઘાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો મેઘા શું છે બચ્ચી છે અભી. મેઘા બધું દૂધ પી જાય, ખીરું પી જાય રતનનું. રાણી જે અડધી જ ક્લીન થઈ છે તો પણ આમ થોડીક દેખાવા માંડી છે જો હે ને. રાણી તો રાણી છે, રતનનું રતનો. અને બાકી આપણા મિત્ર આવી ગયા છે ગાયની સંભાળ લેવા માટે. જીગાભાઈ જય ઠાકર, કેમ સૌ? હે શું હશે કહી દીધું? 2 દિવસ પહેલા કહી દીધું એ તો. હે આ ખાલી વિયાણી આજ, બાકી બધી ખબર જ હતી આપણે. એનું નામ ખબર હતી, વાસળી લઈ આવવાનું છે એ ખબર હતી. ના ના કેમ છે? મજા મજા. વાહ વાહડી કેમ છે? વાહડી કાંઈ ના ઘટ્યો. વાહડી હારી છે. હીણી બોરી હે આટલી કઈ છે? એ જ શું 9 મહિના થયા, 9 મહિના કાલ પૂરા થાય એને. હીણી બોરી. આઠમના વિયાવાનું હતું, આપણે વાત થઈ ગઈ હતી હીણી બોરી. માતાજીને આઠમ હોય ને તેથી વિયા જવાનું. માતાજીના આઠમના દિવસે આપણે ઘરે માતાજી આજ આઠમ હે આયા. હો આજે આઠમ. કેમ પણ ઘટે નહીં ને કાંઈ? કાંઈ ના ઘટ્યો. આપણે યાર આગળથી જ કહી દીધું હતું કે વાસળી કાંઈ ના ઘટ્યા એમ ને. તો હવે તમે ધ્યાન રાખો, મારે થોડું કામ. બાર લઈ લો બારી. અહીંયા હું બાર બે ખાટલો લઈને બેહી તો ખરા ઘડી. તો અહીંયા ખાટલો લઈ લે ને. આ માર છે કોઈ ન મારે. એ બારી ઓવર. હાલો તો આ જીગાને આપણે ગાય બારી લઈ દઈએ. તો મિત્રો આપણે વાસળી લઈ લીધી છે. દરવાજો ખોલજે જીગા. ખોલ લે. બંને માં દીકરી પહોંચી ગઈ અહીંયા છાપરા નીચે ને. જીગાભાઈ અહીંયા બેસી ગયા, ચેતનભાઈ આવી ગયા, તાર ભાઈબંધ આવી ગયા. ભલા હાલો. હે જીગો તો વખાણી મોં હુકાઈ ગઈ જીગાને. એવા વખાણી વાહડી હારીઓ છે. શેને માં? હીણી બોરી. વાસુજીનો રતન મામા રતન. આપણે અહીંયા આપણી ગૌશાળા હતા, પછી આપણે ગૌશાળાથી ગયા હતા પાંજરાપુરથી પછી ઘરે જમીને પછી મેં કીધું હવે જાઉં. એટલે બંને મા દીકરીનું ધ્યાન હારી રહી. ખાવાનું તો મૂક્યું લાગે પણ ખાધું નહીં લાગતું એને. હે શું કહેવાય એવું, સિંગાની કટીને એક તગારું મૂકીએ એટલે ખાશે રહી. વાસળીને ધાવવું હે. હાલો પહેલાં થોડી વાસળીને ધવરાવીએ ને પછી એને નીણ નાખીએ. કટી મોર મને થયું કે પહેલાં પાણી મૂકીએ તો પાણી જો અત્યારે ફર્સ્ટ ક્લાસ પીએ રહ્યો. થોડું ગોરવાળું પાણી મૂક્યું હે એટલે શું મેલી ફટાફટ પડી આવે એટલા માટે. વાસળીને તો જોર તમે, વાસળીને એવો રાણીને તો જુઓ તમે જોર. ધાવવાની એવી ઉતામળ થઈ છે. અને પવન હવે ધીમે ધીમે અહીંયા આપણે રાપરમાં ચાલુ થયો છે. પવન અત્યારે ઘણો છે, થોડોક વધ્યો છે જે સવાર કરતાં. જુઓ તમે આને જુઓ કેવી મોં મારે. જો તો નાડી આવી ગઈ. હાલો તો એક વાર પાણી પી લે ને પછી આપણે એને નાખીએ કટી, અને કટી નાખીને પછી આને થોડું ધવડાવીએ. આપણે રતનને અહીંયા તગારું ભરીને મૂકી દીધું અને એમને એમ જ બધાને હે નીણ કરી નાખી છે. સામે જો ગાયો ત્યાં ખાય છે, વાસુડા એના પિંજરાની અંદર ખાય છે. ને આપણે જવાનું થયું છે બારે, એટલા માટે હવે ધ્યાન રાખવા આવી ગયા છે. બબુ
જય માતાજી. તમે હવે થોડી વાર રતનનું ધ્યાન રાખો અને રતનનું ધ્યાન રાખજો, બરાબર ને? ત્યાં હું હમણાં થોડી વારમાં આવું. મિત્રો આપણે બપોરે રતન પાસે બબ્બુને બેસાડીને પછી મેં તમને વાત કરી હતી કે આ બહારે જવાનું છે. એ બહારે ગયા પછી તો એક પાંજરાપોરે સિઝેરિયન આવી ગયું હતું, તો ત્યાં ગયા અને અત્યારે પડી ગઈ છે હાંજે આવી બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. સામે જુઓ રતન છે, આ પાલોની હોય, પાલાની પાછળ રતન છે અને એની વાસળી આની અંદર છે, જો આમાં દેખાય, બરાબર? તો એ અત્યારે વાસળી અહીંયા છે અને રતન ત્યાં છે. રતનને હવે પછી જોઈએ. બાકી અત્યારે ખાંડ બનાવવાનું કામ ચાલુ છે અને ખાંડની અંદર આપણે બધી દેશી વસ્તુ હોય, જો ગોરનું પાણી છે, આ બાફણું છે, પછી આ રહ્યા ખોર છે, લાપસી કહેવાય આને ગુજરાતીમાં. એવું બધું દે આપણે, એવું કાંઈ વીઆઈપી દેતા નહીં, બરાબર ને? તો એ જ છે, એ વરી ક્યારેક જોશું. બાકી અત્યારે હવે સાંજનું કામ બધું ચાલુ કરીએ. અને વચ્ચે વરસાદે આવી ગયો એટલો બધો નહીં પણ થોડુંક એમ માણસો પલરી જાય એટલો બધો વરસાદ આવ્યો હતો. અને વરસાદ રહી ગયો અને વરી ખુલ્લું થઈ ગયું છે. તો એ તો બધું એનું કામ કરશે ને હવે આપણે આપણું કામ કરીએ, સાંજનું ગાયો હાંચવવાનું. મિત્રો આપણે આપણી ગૌશાળાએથી આવી ગયા હતા ઘરે, કારણ કે ત્યાં વિડીયો બનાવવાનો સમય ના મળ્યો ને પ્લસ એક જગ્યાએ જમણવાર હતો અને પ્લસ ભૂલાઈ ગયું, બરાબર ને? 2 વાત થઈ એટલે હવે આવી ગયા ઘરે. અને બાકી હવે બીજું કાંઈ કામ છે નહીં, તો આજના વ્લોગને અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. રાણી તમને કેવી લાગી એની ખાસ કોમેન્ટ કરજો. રાણી આજે એટલી બધી આપણે ક્લીન જોઈ નથી શક્યા, પણ કાલ જરૂર જોશું, બરાબર? બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગની અંદર.